ડીસામાં ખૂબચંદ અને દીપક મોહનાનીએ સર્જેલા અગ્નિકાંડમાં જવાબદાર કોણ? વગર પરવાનગીએ કોની રહેમ હેઠળ ધમધમતી હતી ફટાકડા બનાવવાની ફેક્ટરી? ડીસા અગ્નિકાંડને લઈ કોંગ્રેસના મેવાણી પહોંચ્યા ડીસા. ઘટનાને લઈ ભાજપ સરકાર ઉપર લગાવ્યા ગંભીર આરોપ. અગ્નિકાંડ બાદ થરાદમાંથી પણ આવ્યા કરુણ સમાચાર. દર્શન કરીને પરત ફરી રહેલા ગૌસ્વામી પરિવારની કાર કેનાલમાં ખાબકતા 3 બાળકો સહિત 5ના મોત. ધાનેરામાં રેલ નદીનો પુલ બન્યો માથાનો દુખાવો. ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન.